રામ ને વિશ્રામ બધા મિત્રોને આજે અત્યારે આપણે આવ્યા હતા ખેતરમાં, કારણ કે આ મજૂર જો વાવલે છે જે ભૂકી નીકળી હતી ને જીરા હાવ પાંદ ભેગી ઝીણી ઝીણી, એમાં થોડો ઘણો ઝીણું હોય જીરું વધ્યું હોય તો વાવલે. હાલો એ જઈને દેખાડો. હા, ડાઠા ભેગું જીરું જો ભાઈ. આ ભૂકી હાવ હાવ બારીક ભૂકી હોય. આમ રાખીને જો આમ રાખી ઉડી જાય. હા, વાંચી છે. આ ભૂકી નીકળે એ જો થઈ રહી એમાં આ જો જીરું નીકળ્યું ને. અને બાકી જો તમે હા દેખાડ્યા ને, આ ડાઠા હાવ ડાઠા વાળો એ પેલા આમ લોયામાં ભરીને વવલે એટલે કે હવામાં ડાઠા અલગ પડી જાય. હરકેલે તાલપત્રી તો આ કાકાની જે હતું ને જીરા ઉપાડતા એને મજૂર જોતા ટીંગાય છે. હું અહીંયા ગયો તો આગળ કેવા જો ઉતારે છે ઓલા છોકરા. કાકાનો જે બગડેલ જીરો હતો ને એ બધો આજીની ઉતરું દીધું હતું એટલે ઉપડી ગયો. ને જો અહીંયાથી વાં સુધી હેરા વળી ગયા ને બાકી હેરા વારે ખાલી ઉપડીતા ગયું. આમ જોઈ લે બધું ઉપડી ગયું. ઉધડું દઈને તો એક દી ઉપર નાખે, 4-5 દી કરે ભલે ને મજૂર એટલા જોઈ. આમાંથી પેલા આ લોયામાં ભરીને હવામાં ઉડાડીને પછી આ ડાઠા રહીએ ને એ આ હાવાણેથી કાઢીને પછી આ ચાયણીમાં કરીને એટલે આ મેં 5-6 બાસકી અને અહીંયા 1 આ બીજી આ ત્રીજી આ 4 ને આ 5 બાચક્યું જીરું ને 5 બાચક્યું ભૂકી નીકળી. અહીંયા ઓલા આંબા પાસે એમાં આપણે સૌથી વહેલા મોર આવી ગયા હતા ને એટલે એમાં જોવા જાઉં કે નીચે ઝીણકી કેરીઓ થઈ છે કે નથી થઈ. અહીંયા હારી વાવ અને ભાઈ લગભગ બહુ જાજા એટલે 50% મોર ખરી. જો આ બધા મોર જ છે. મોર જો આ હાપુસ આંબો એમાં અહીંયા કંઈ કેવું છે જોઈ લે. ખરી ગયા પણ કેરી કોક બંધારણ થઈ ગયું. ઝીણકી વા રેવા નહીં દે. મજૂરને બહુ આવે હવે કાયમી. આ રસ્તો બની ગયો હવે એટલે રેતી જ નથી. નીચે ખરે ના ખરે બધી મજૂર જ લઈ જાય. આ મકાઈ તો જો ભાઈ એટલા મહિના થઈ ગયા વાવીને વધી જ નથી. કેરી તોડ લીધી છે અને આમાં ચીર નીકળતો એટલે જીરી મોટી હોય તો અને ભાઈ દેશી સ્ટાઇલમાં કેમ ખાવાની હોય ખબર? આ ગમે આંબો હોય ને એમાં આમ ઘાઈ નાખીને ગાડી ઘાઈને એટલે ચીરવાળો ભાગ હોય ને વયો જાય ને એટલે ઘાવાની. જો હા ચીર હતો ને વયો ગયો. પછી જીરી આમ હાથેથી આમ લઈ પછી જો ચાખો હવે લગભગ આંબાને કડવી હોય પણ આંબાને કડવી છે નહીં જરાય. ત્યાંથી આપણે આવ્યા ક્યાં બાપાના આંબા છે ને અહીંયા જોવા ઉતરી જોઈ લે. બાપા અહીંયા ગાજર વાવી થઈ ગયા તમને બતાવે. અને લગભગ ક્યાંય મોરતા ખાઈ જ નથી. હવે તો ખાલી વાં એટલા ગાજર છે, બાકી હતા બધામાં હતા તો એટલા છે બાકી હતા. અહીંથી જો આમ વાં સુધી હતા ઝાડું બધામાં હતા. આ બધા મેં વટાણા એ પાકી ગયા. બધું મેથી ને લસણ રાઈ ને જો હવે આ મહેંદી છે. મહેંદી જે છોકરીઓ મહેંદી કાંઈ નહીં સ્ટાર્ટિંગ અહીંથી થાય. હા સારી મહેંદી થઈ ગયા. હાવ અહીંયા રાઈ છે આપણે તોડીને જોઈએ.
દેખાય નહીં. સરખી જો તોડીને તમને હાથમાં બતાવું. રાય તોડી લીધી છે. ના રાય એક સિંગમાંથી નીકળી. જો ભાઈ આપણે ગામડાના ગુંદાને ઓળખતા. જો ભાઈ અટાણા સિઝન નથી ગુંદાની. અને જો ભાઈ આપણે છે ને અહીંયા અલગ દેખાણું જોરદાર ટમેટીન છોડ હે ને કઈવડો એક જ છોડ લાગે મને. આ ઝીણા ટમેટા જેના ફેવરેટ છે ઝીણા ટમેટા એ જણાવજો. ખટમીઠા બહુ મસ્તી ના થાય ભાઈ. યાર લીલું ફોડી નાખ્યું. અને જો ભાઈ અહીંયા હાલે જીરાનું પાણી ભૂકી છે. અને નીચે હતી ને એમાં બહુ ઓછા દાણા હતા. વજન ઓછો હતો એટલે હે ને એ નાખી દીધી ભૂકામાં. જો આવી જતી થોડીક જ હતી. પરાટમાં જીરું કાઢ્યું હતું. ક્વોલિટી એક નંબર. ડાઠું આવ્યું જ નથી. યારી આપણે તમને ઘેરે લઈ ગયા ને એ ભૂકી હતી ને જે કાંદાની હતી એટલે હવે ભૂકી નથી પણ એ ટૂંકમાં કેવું આવું હતું. જો દેખાડો તમને એ આવું ડાયરેક્ટ જ વેચી નાખવાનો વિચાર હતો. આવું હતું હું આવું આ પ્રોસેસમાંથી પછી આમાં આવે ને એ જીરું એવું જ હતું. કાંદાનું એવું નીકળે છે. હાવ જીરું કાઢવામાં આપણું ભેગું જ ના થાય. કારણ કે જો ભાઈ આ બધી ભૂકી પડી ને એમાં કેટલું જીરું હોય આમ જો આમ ભાવ લઈએ ને તો ખબર પડે. જે તમને દેખાડે ભૂકીમાં જીરું કાઢી લીધું. આમ જો આમ જો જીરું છે ભાઈ. એટલું કાઢવામાં વાર બહુ લાગી જાય. 50% જીરું હોય આમ બધું. હાલો હવે જાય ઘર બાજુ. જોયું ગયો ભાઈ બાપાને બધી ગુંદરી સારી લીધી લાગે. કાલ હજુ પડ્યું તો આપણે બધા શીલા થઈ ગયા. ધોરી બુરાઈ ગયો એટલે એ હમ કરવો જોઈએ. કારણ કે બાજરામાં પાણી પાવું જોઈએ. અહીંથી આપણે ટ્રેક્ટર લઈ ગયા હતા ને ઓલું ભરવા ભૂકા જેવા એટલે એવો બાકી બાજરો થઈ ગયો એમ. પ્રિયા હોય ને જે વહેલો બતાવું હાલ કેમ છે નહીં તમે ખાલી કહેજો. એક જ વહેલો હોય ખાલી ફક્ત અહીંયા હે અહીંયા પછી અહીંયા જો ક્યાં એટલે ફૂલ ફ્લાવરિંગ અહીંયા નીચે અહીંયા આ ખાલી વહેલો એક જ. બીજા બે વેલા અહીંયા એક આ આમાં ફ્લાવરિંગ તો છે જ એમ કેમ ફૂલ ફ્લાવરો. હવે આપણે જતા આવીએ જરીક બોયડી જવાનું. આ સીતાફળી જો હાવ હુકાઈ ગયું ને બોયડી તો એપલ બેરનું આવ્યું હતું જો અહીં જ છે. ફૂક પડે છે પણ પાણી પાવાનું તો શું થાય. પાણી ધુકાઈ ગયા. પાણી પાવું જોઈએ ટૂંક સમયમાં. ભાઈ આપણે ગયા હતા ખાલી ગાડી સર્વિસમાં મૂકવા. હું એ જ વાટ જાઉં કે હવે ફોન કે દી આવે કે હવે લઈ જાય. ભાઈ એક એ વાત કે ગાડી ઘેરે ના પડ્યું ને એટલે આપણે લગભગ કાયમ જ લઈને જતા. એટલે અહીંયા પૂગીને થાય ખબર પડે. એટલે ગાડી તો આપણે સર્વિસમાં એટલે યાદ જ ના હોય. આજે જ એવું થયું કે સવારમાં ઉઠીને જ મારા ગામમાં લીંબુ લેવા જાઉં તો મારા અહીંયા આજુબાજુમાં કોઈ લીંબુ નથી. હું ગયો ડાયરેક્ટ ગાડીમાં. આપણે સ્કૂટી પડી છે ત્યાં ગયો ને ટ્રેક્ટર પડ્યું તો ભાઈ પછી ખબર પડી કે આપણે ગાડી તો સર્વિસમાં મૂકી હતા. જોયું દેખાય ઝાડ રહ્યું ને એ કેસુડાનું. કેસુડો ગામડાના લોકો ઓળખતા જાય ટૂંકમાં પલાસ. ભાઈ એમાં વારે ફૂલ આવતા એટલે જે પલાસ અને આજ ખેર આવ્યો જ નથી. અહીંથી નીકળે આ બોયડી અહીં બધે બોર પૂરા થઈ ગયા. ક્યાંય જોવાય નથી મળતા. અહીંયા હજી કાચ્યા પાયકા નથી જોતા.
એમ હે ગધાડીને હું ડખાયનું અહીંયા બધા કાચા પડ્યા કેમ બાકી હું તો લગભગ વારે કે જાતો જ અહીંયા પલાસ જો ભાઈ અહીંયા હે આપણે બખાય આના જેવી લગભગ મીઠી બખાય ક્યાંય છે જ નહીં અને ભાઈ આપણે 2 થી 3 વાર આના ત્યાં થડ હે એનું હરગાવી નાખ્યું હતું હળી ગયું કોટા કાઢે અને ભાઈ મારા માટે સારી વાત છે કારણ કે ભાઈ ફૂલ મીઠા કઈ આવે છે આમાં આપણે અહીંયા ભૂકો હતો બારો એ પૂરો થવા આવ્યો એ ભાઈ અહીં પાડી થાવે કઈ દૂધ ક્યાં ક્યાં પોગાડ્યું જીરું પડ્યું ને ક્વોલિટી તમને દેખાડો અહીંયા તો ઓલાથી ચોખ્ખું પડ્યું આ નીચે કટકીનું જો ઠોરાવો ના જો ભાવ બહુ નથી અત્યારે જારી એક આમ ડાટું ક્યાંય નથી અત્યારે તમને દેખાડ્યું તો કાંઈથી બધા ખોટા ગાજરના કાઢી નાખ્યા પણ અહીંયા એક રહી ગયો એનું કારણ જો આ બટેકાનું હતું એને નીચે આવી છે હવે આગળ ઉખાડી જ નાખવાનું થાય જો કોબી દડાઈ બંધાઈ ગયા આપણા આમાં નાનાની આવી હતા એ કોબી લઈ એ તમને દેખાડું જો કેવી કોબી લીધી યાર કોઈ લઈ લીધી અને આને ઉપાડું કે નહીં કેમ નહીં એ જોવાનું જો ભાઈ જગ્યા એટલે ગેપ કેટલો હે આ નાના એક જ આંગળ એકનો જોજો આગળ આપણે હે ને કોઈ નું વાનું અહીંયા ઘરે એને ઉપાડી નાખી આપણે જો પાળ કાઢી નાખી યાર આ હતો એનાથી અને જો ભાઈ આપણે આ પાળ કાઢીને એમાં આ જો બટેકું દેખાડો દાટી દઈએ એટલે ઉગી જાય પાછો અહીંયા તો અનાનાસ તમને કોબી કેટલા નહીં દેખાડો આમાં હે લગભગ હા આમાં છે હાલો કાઢીને દેખાડો જો ભાઈ જમ્બો સાઈડની કોબી છે એક હાથમાં તો હાવીમાં આ તો એનાથી મોટી છે આનાથી પહેલાં આવી હતી એ આ બેયથી મોટી હતી એટલે ટૂંકમાં એક આખી ને એક અડધી એવડી હવે ખબર પડી કે આ કોબી એટલી થોડીક ઝીણકી કેમ હે તો આપણે એક છોડ હોય ને જે કોબીનું મેં પૂછ્યું અત્યારે તો એક છોડ હોય ને એમાં 2-3 વાર થાય તો બીજી વાર નહીં હે જો આ કોબી એટલે જીરીક નાની હે થોડીક નાની એમ તો આમ બજારમાં મળે એનાથી જ મોટી જ છે હાર્વેસ્ટિંગ કર્યું તો આમ જો કેવડું મોટું હે બહુ મોટું કોબી હે અહીંયા આપણે રીંગણી છે 1.5 કે 2 વર્ષ થઈ ગઈ હે આપણે ટૂંકમાં ઉનાળામાં કાપી નાખીએ અને શિયાળો ને ચોમાસામાં વધી જાય ને શિયાળામાં ફૂલ આવે હે રીંગણ જો આમ થોડતા છેટ ક્યાં હે જો આમાં દેખાય નહીં ફોન એટલે ઘુસાડો વાં હે જ્યાં છે થોડા આમ જો ભાઈ આપણા અહીંયા હે ચંપો વાવલ એક ફૂલ દોડ્યું હે સુગંધ મસ્ત મજાની આવે આજના વ્લોગમાં આપણે લગભગ માહિતી વૃક્ષો વિશેની છે અને જો આ પોપડી દેખાડો જો તમે ખાલી જો એ આ ફોન ઊંચો થાય શેઠ વાહ સુધી એટલી ઊંચી છે તો એટલા જ પોપી આવ્યા અહીંયા આપણે ગ્રીન હાઉસ ટૂંકમાં કહી શકો એમાં હે કંઈ નહીં 4 લાકડીઓ ખોડી ને ઉપર કપડું બાંધીને કારણ નાગર આપણે નાગરવેલ વાવીએ હોય ને વારે ખેર ગદની છે ને તડકો આવે ને એટલે તડકાની ગદની કરમાઈ જાય અને હવે આવે છે ઉનાળો એટલે આ પરમનન્ટ જુગાડ ખોડી નાખીએ એમ જો એક આપણે મોટું પાંદડું હોય નાગરવેલનું જો તમને આ બાજુ તેને દેખાડો ક્યાંય ગયું આ રીંજો આવે નાગરવેલ એ પહેલાં જ દેખાડ્યું એની પહેલાં જો અહીંયા નીકળ્યું હતું ને એ હુકાઈ ગયું તડકાને લીધે આપણે એક વાત ન સમજાતી શું ખબર અહીંથી વાં જો આ ડાયરેક્ટ જાંબુડીની હુકાઈ ગઈ એમાંથી કપાઈને હુકાણી એટલે ત્યાં કોઈ નથી ચડ્યું નથી એટલું કોઈ ઊંચું વાહન તો એ કપાણી કે લોગ વિડીયો પૂર્ણ કરી નાખ્યો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય બધા મિત્રો